મનનનો અર્થ શું થાય ખબર છે? વિચારનો અંત. હવે તમારે એના વિશે પછી વધારે વિચાર કરવાની જરૂર નથી. તમે જેટલો વિચાર કરવાનો, મનન એટલે તમારે જેટલો એના માટે થિંકિંગ કરવું હતું એ કરી લીધું અને તમે એક નિષ્કર્ષ ઉપર આવી ગયા. એટલે બુદ્ધિનો સંપૂર્ણ હવે બુદ્ધિની કઈ જરૂર નથી. હવે મનનો અભાવ, બુદ્ધિનો અભાવ. મન નથી, બુદ્ધિ નથી, અત્યારે નિશ્ચય થઈ ગયો. મનન છે એ નિશ્ચયની ભૂમિકામાં આપણને લઈ જાય. તો આ મનનને આપણે સમજી છીએ કે નથી સમજતા? મનનને મનન કેવી રીતે કરવું? આપણે ઓલો દ્રષ્ટાંત તો સાંભળી છે કે ઓલી ગાય પેલા બધું અંદર નાખી દે, પછી જયારે એને સમય હોય ત્યારે એ પોતે કેમ વાગોળે છે, એમ આપણે કરતા હોય છીએ. આપણે એના ચિંતન મનન કરતા હોય છીએ કે નહીં, કે નથી કરતા હોતા? આ મનન કરવા માટે છે ને હિપ્નોટિઝમની બહાર જવું પડે, પ્રભાવની બહાર જવું પડે. શાસ્ત્રોએ કીધું છે, સંતોએ કીધું છે, એ મારા માટે મહત્વનું નથી. હવે મારે વેરીફાઈ કરવાનું છે કે ખરેખર એ રિયલ છે કે નહીં. એટલે મનન છે એ મારી આંખે જોવાની પ્રક્રિયા છે. હું મારી આંખથી જોવા માંગુ છું. કૃષ્ણ ભગવાને કીધું, ગીતાએ કીધું, ઉપનિષદે કીધું એટલા માટે નહીં, પણ હું મારી આંખથી જોવા માંગુ છું. એ મનન છે. તો આપણે મનન કરતા હોઈએ છીએ કે આપણે માનતા જ હોઈએ છીએ કે બધા લોકો એમ કે સાક્ષી છે એટલે આપણે સાક્ષીને માનતા હોય, દ્રષ્ટા છે એટલે આપણે દ્રષ્ટાને, ભગવાન છે એટલે ભગવાનને માનતા હોય. કારણ કે ભગવાનને આપણે ખરેખર જાણતા હોય તો આપણે કોઈ ખોટા કર્મ જ ન કરીને, આપણે કોઈ ખોટું કર્મ જ ન કરી. ભગવાન બધે હોય, તો અત્યારે હું કરું છું ત્યારે હોય. તો આ મનન આપણે કરી શકીએ કે નહીં? સવાલ ઈ છે. હવે તમે માનો કે દ્રષ્ટાનું સાંભળ્યું, તમે સાક્ષીનું સાંભળ્યું, પછી તમે શું કરો? એના ઉપર વિચાર કરી. એટલે વિચાર શું કરો તમે? માનો કે એનો આપણે શું થાય, બધા લોકોને ફાયદો થશે એમ શું વિચાર કરતા હશું આપણે? દ્રષ્ટા શું છે વિચાર આવે. પછી માનો કે દ્રષ્ટા શું હશે? પછી માનો કે હવે દ્રષ્ટા શું છે તો ખબર પડતી નથી, તો વિચારમાંથી શું ગોતશું? બધા જવાબ આપો. આ બહુ મહત્વની વસ્તુ છે કે જે સાધકો કરતા નથી. સાધકો બધું રેડીમેડ લઈ લીધે છે. ગીતામાં કીધું, સંતોએ કીધું, કેસેટોમાંથી સાંભળી લીધું, બસ સાંભળી લીધું એટલે બસ એ માની લીધું. એટલે એ વસ્તુ નથી. મનન છે એ મારી આંખથી મેં જોઈ લીધું, મારી આંખથી નિશ્ચય કરી લીધો કે બસ આ જ વસ્તુ છે, બીજું કંઈ છે જ નહીં. હવે મને કોઈ હલાવી જ ના શકે. આ મનનની પ્રક્રિયા આવી છે. ને આપણે કોઈ સાધક લોકો કોઈ મનન કરતું નથી. કોઈ પણ એટલે એક સબ્જેક્ટ જે સબ્જેક્ટ લીધો, સત લીધો, ચિત્ત લીધો, આનંદ લીધો, પ્રેમ લીધો, ગમે તે XYZ, ભગવાન લીધું, પછી શું છે એના વિશે મનન હાલે. અને એ મનન માટે તમારી અંદર પ્રેમ જોઈએ. તમને પ્રેમ ન હોય તો તમે છે ને ઇન્ફોર્મેશન માંથી લઈ લો, માહિતી જે મળી હોય ને એમાંથી તમે કહો કે હા આ દ્રષ્ટા, આ સાક્ષી, આ પરમાત્મા, એવી રીતે નહીં. એ પ્રેમ નથી. મનન, શ્રવણ પછી મનન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ દાખલા તરીકે વૈજ્ઞાનિક લોકો છે, વૈજ્ઞાનિક લોકોએ જે લોકો સંશોધન કરે છે, એ લોકો તો સંશોધન કેવી રીતે કરે કે અમુક લગીને લોકો વિચાર મનન કરીએ કે પછી અમુક જગ્યાએથી આગળ ન જઈ શકે. આગળ ન જઈ શકે એટલે એ લોકો અંદર મૂંઝાતા હોય, અંદર ખોજતા હોય અને અંદર મૂંઝાતા હોય કે કંઈક રહસ્ય મળતું નથી. તો એ રહસ્ય મળતું નથી, એમાંથી એને રહસ્ય ચાહે ડ્રીમમાં આવી જાય, ચાહે દ્રશ્ય દ્વારા આવી જાય, કોઈ પણ દ્વારા એને અંદરની પ્રેરણા દ્વારા આવી જાય અને એને રસ્તો મળી જાય. તો આ આધ્યાત્મની અંદર આપણે એવું કેમ નથી કરતા? જો વૈજ્ઞાનિક લોકોને જો કુદરત સહાય કરે છે તો આપણને કેમ સહાય ન કરે? વૈજ્ઞાનિક લોકો આ બધી જે સંશોધનો થયા એ કઈ આમ દેખીતી રીતે સત્ય લાગે નહીં. એ લોકોએ કંઈક એવું બળ કરીને, એવું ચિંતન કરી, એવું મનન કરીને એ લોકોએ એવા સત્યો ગોતી કાઢ્યા. પેલા બધા એમ વિચાર કરતા કે પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફર્યા રાખે છે, પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફર્યા રાખે. ખરેખર પૃથ્વી છે એ સૂર્યને ફરે છે, પણ શરૂઆતમાં એમ માનતા અને પછી આ લોકોએ ઘણા સંશોધન કરીને છેલ્લે એમ શોધ્યું કે
પૃથ્વી છે ઈ જ આની અંદર આટા મારે છે. તો ઈ બધી વસ્તુ ઈ લોકોએ ગોઈતી કેવી રીતે? આમ કઈ ખબર તો હતી નહીં, તો ઈ લોકોએ ગોતી તો કાઢ્યું, એના સાધનો ગોતી કાઢ્યા, એના પ્રૂફ ગોતી કાઢ્યા. તો ઈ લોકોએ કેવી રીતે કર્યું? એને કઈક પ્રેરણા તો મળી છે. એક જગ્યાએ જ્યાં અટકા હોય ને પ્રેરણા મળે ને એ લોકોને. તો મનન છે એ આપણે કઈક મનનનો પ્રકાર જોઈશી તમારી આગળથી. અને મનનના પ્રકારમાં બૌદ્ધિક, આમ વાત લાગતી હોય બૌદ્ધિક જેવી, કોઈ પણ વસ્તુ આપણે વિચાર કરતા હોય પણ વિચારની અંદર પ્રેમનું તત્વ ભળેલું હોય. એટલે આમ બુદ્ધિનો આધાર લેવો પડે, વિચારનો આધાર લેવાનો, પણ વિચાર મહત્વનો નથી. મારી અંદરનો પ્રેમ એને પ્રગટ કરવા માટે, પરમાત્માને પ્રગટ કરવા માટે, આત્માને પ્રગટ કરવા માટે અંદરનો પ્રેમ એટલો તીવ્ર હોય ને કે કોઈ બનાવટ આપણે આપણી હારે ન કરી, આપણી સાથે આપણે બનાવટ ન કરી. ઇન્ફોર્મેશન લઈને આપણે એમ કે બસ હું આત્મા છું એવી રીતે ન કરી. તો જ્યાં લગીને મને પ્રતીતિ ન થાય ત્યાં લગીને હું ચાલુ રાખું, જ્યાં લગીને મને ખરેખરો નિશ્ચય ન થાય ત્યાં લગીને હું ચાલુ રાખું. એટલે માનો કે તમે હમણાં કીધું કે કઈ ખબર નથી પડતી, ભાઈ ખબર નથી પડતી, એની ખબર કરવાની તીવ્ર ઈચ્છા છે, એ પછી સવાલ છે. માનો કે હવે તમે આ પ્રશ્ન કરો છો ને એ પ્રશ્નનો જવાબ નથી મળતો, પણ તમારા અંદરના ઊંડાણમાં જવાબ નથી મળતો, પણ અંદર તીવ્રતાથી આમ આ ખુલતું નથી, આ ખુલતું નથી, અમારે ખોલવું છે, આ ખોલવું છે, એવું છે. હા, એટલે વસ્તુ છે ઈ વસ્તુ ન્યા તકલીફમાં છે. એટલે બધા સાધકોને આ વસ્તુ કરવાની હોય છે. માનો કે ન મળે તો કઈ વાંધો નથી, પણ ન મળે એનો અસંતોષ જે આપણને હોય ને, અજંપો અંદર ન હોય ને, એ આપણી અંદર ન હોય તો વસ્તુ ન મળે. વૈજ્ઞાનિક લોકોને કંઈક શોધ કરવી છે તો એ લોકોની આ સ્ટોપ નથી થતા, એની અંદર તીવ્ર રીતે જિજ્ઞાસા છે કે અમારે જાણવું જ છે. એવી રીતે આપણી અંદર છે. મનનની ભૂમિકાની અંદર આપણને જે દેખાય છે ને, આપણને જે દેખાતું હોય ને, એ દેખાતી વસ્તુને આપણે સમજી શકી, ન દેખાતી વસ્તુને પેલા ન સમજી શકી. એટલે જે દેખાતી વસ્તુ છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે અવ્યક્ત તત્વ છે, જે આપણી આંખ સામે નથી, ઇન્દ્રિય સામે નથી, એને તો આપણે પેલો અડી ન શકી. એટલે આપણે જે ટચ કરી શકીએ, કોને ટચ કરી શકીએ? તો એ કે જે દેખાય છે ને જોઈ શકીએ કે આ શું છે. દેહ છે માનો કે, તો દેહ શું છે ત્યાંથી શરૂઆત કરી શકી. પછી મન શું છે, પછી બૌદ્ધિકતામાં કાંઈ ન હાલે. તમને બધી ખબર હોય કે આ બૌદ્ધિક માહિતી તમને બધી ખબર હોય, શરીરની, મનની, બુદ્ધિની, એના દ્વારા કાંઈ નથી. એટલે મનન એ એવો પ્રેમ છે કે પ્રશ્ન તો ઉપસ્થિત થઈ ગયો છે, અને પ્રશ્ન ઉપસ્થિત થયા પછી અંદર અજંપો છે. એ રહસ્ય જ્યાં લગી મને જણાય નહીં, એટલે અંદર એટલો અજંપો છે, રુદન છે, વિષાદ છે, એવી આપણી હાલત અંદરની હોય. તો પછી આ મનનની જે ભૂમિકામાંથી આપણે આગળ જઈ શકીએ ને, એટલે પછી એક એવી જગ્યા આપણી આગળ આવે. મનન કર્યા પછી એક જગ્યા એવી આવે કે ખાલી તમારે હવે ખાલી જીવવાનું જ છે. જે તમે નિશ્ચય કર્યો ને એ મુજબ તમારે ફક્ત જીવવાનું છે. એને નિધિધ્યાસન કહેવાય. આ ત્રીજું સ્ટેપ છે મનનનો. જે ત્રીજો સ્ટેપ મનન છે, એને નિશ્ચય કરી લીધો કે વસ્તુ તો આમ જ છે અને આ સાધનની આ જ છે. એટલે હવે તમારે સંશય વગર, હવે ત્રીજી જે અવસ્થા છે, નિધિધ્યાસનની અવસ્થા છે, ત્રીજી અવસ્થા છે, એમાં તમારે ખાલી પ્રેક્ટિકલ જ કરવાનું છે. તમને એક્ઝેક્ટ ખબર પડી ગઈ કે પ્રેક્ટિકલ આ પ્રેક્ટિકલ કહેવાય. માનો કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા હોય અને પ્રેઝન્ટ મોમેન્ટને આપણે બરાબર તપાય. આપણે આ બધાનો સાર, જે આપણે આ બધું સાંભળતા હોય એનો સાર છે વર્તમાન ક્ષણ છે. વર્તમાન ક્ષણ. અને આ વર્તમાન ક્ષણ છે એ શું છે? માનો કે વર્તમાન આ ક્ષણ છે શું છે? તો કે આ ક્ષણ જે છે, એટલે હવે મારે બુદ્ધિને નિષ્ક્રિય કરવી હોય, બુદ્ધિને હલવા જ ન દેવી હોય, તો મારે આ વસ્તુને બરાબર, પ્રેઝન્ટ મોમેન્ટની વસ્તુને બરાબર સમજી લેવી જોઈએ કે આ ક્ષણ જયારે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હું હોઉં છું. આ તમારે પ્રયોગ કરીને જોઈશું. તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે તમારી સ્વયંની આંખથી જોવો છો પહેલી જ વખત. તમે બરાબર જોજો
તમે જે ક્ષણે હાજર હો ને ત્યારે તમારે વિચારની જરૂર નથી, ડેટાની જરૂર નથી. તમે સ્વયં ખુદ તમે જોઈ લ્યો છો, તમે ખુદ તમારાથી ડાયરેક્ટ રીતે જોવો છો. એમાં તમારે ડેટાની જરૂર નથી. માનો કે હું અત્યારની ક્ષણમાં છું તો મારી અંદર કયા પ્રકારના વિચારો આવે છે એની મને ખબર પડે કે ન પડે? કયા પ્રકારના વિચાર આવે છે એની ખબર પડે? એવી ખબર ડેટાથી પડે છે કે તમારાથી જ પડે છે? તમે સ્વયં જ જોવો છો કે ડેટા જોવે છે? તમે જ નિશ્ચય કરો કોણ જોવે છે. આ મનન તમારે કરવું હોય ને તો આ જગ્યાએ મનન છે. આ જગ્યાએ વર્તમાન ક્ષણ જે તમે આ લ્યો ને એ જગ્યાએ મનન છે કે હવે તમે ખુદ જોવો કે તમે આખો દિવસ ડેટાનો ઉપયોગ કરો, સંસ્કારનો ઉપયોગ કરો, સ્મૃતિનો ઉપયોગ કરો. તમે આખો દિવસ કોઈને માનો કોક સામે હગાવાલા આવ્યા તો જે પ્રકારનો અંદર ભાવ હશે ને એના પ્રત્યેનો, આવ્યા તો સારું લાગ્યું, ખરાબ લાગ્યું, એટલે આપણને ગમતા હોય ન ગમતા હોય, સીધું અંદર ડેટાની અંદરથી આવે કે ક્યાં આવ્યા તો સારું થયું આવ્યું. તો આ બધી વસ્તુ ડેટામાંથી હાલે છે. એ તમે ખુદ નથી જોતા. ડેટા તમને જે સંદેશો આપે છે એ તમે ગ્રહણ કરો છો. યંત્રમાંથી જે વસ્તુ આવે છે એ યંત્ર તમને જે કાન ફૂકે ને એ તમે માની લ્યો છો. અત્યારની આપણી હાલત એવી છે કે આપણા કાન કાચા છે. આપણે વાત કરતા હોય ને કે કાન કાચા છે આ વ્યક્તિના, આપણા કાન કાચા છે કે યંત્ર કહે છે અને યંત્ર જે કહે છે એ સાચું છે ખોટું છે એ આપણે કોઈ વિચાર કરતા નથી. આપણું મન, આપણો અહંકાર જે કહે છે એ સાચું છે ખોટું છે કોઈ દી આપણે પ્રશ્ન પૂછતા નથી. એ બોલે કે આ વ્યક્તિ બરાબર નથી એટલે એ આપણે પછી એની ઇન્ક્વાયરી ન કરી કે આ બરાબર નથી. શું કામ બરાબર નથી? ભાઈ તમારા અહંકારને બરાબર ન લાગ્યું એટલે શું કામ નથી? તો આપણે એ પ્રશ્ન નથી પૂછતા. આ મનનની એક આ ભૂમિકા છે કે જે ભૂમિકાની અંદર તમે આ વર્તમાન ક્ષણને બરાબર રીતે જોવો છો, વર્તમાન ક્ષણને. અને વર્તમાન ક્ષણની અંદર તમને એક્ઝેક્ટ દેખાય છે કે જોવાની પ્રક્રિયા છે એ કોઈ મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, ડાયરેક્ટ રીતે તમે જોવો છો. જો આવો તમને નિશ્ચય થઈ જાય તો તમારે પછી શું કરવાનું હોય? તમે આમ જોવો તમે તો હવે તમે જો વર્તમાન ક્ષણમાં હો તો બુદ્ધિની જરૂર પડે કે તમે ખુદ છો. હવે બુદ્ધિની શું જરૂર છે? બુદ્ધિનો તમે ઉપયોગ કરી શકો, પણ બુદ્ધિની હવે ડેટાની ડાયરેક્ટ જરૂર નથી. હવે તમે એનો યુઝ કરો, ઉપયોગ કરો.